દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 14,306 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 443 લોકોના મોત થયા છે. 3 દિવસમાં જ 1500થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,67,695 પર પહોંચી છે. કોરોનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્હી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેક્શનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,167 દર્દીઓએ કોરોનાને માત આપી છે તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76% પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત નથી થયું. આજે 85,082 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, નવસારીમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1 અને વડોદરામાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.